ફાઇનલી તો આજ બપોર ચડી ગયા છે ને આપણે વઘારવાના છે ભાત. એટલે કુકરમાં તેલ મૂકી દીધું છે. આપણે ગેસ સળગાવી નાખ્યું એટલે વિડીયોમાં બન્યા રહેજો. આજ ભાત વઘારવાના છે તો તમને ઠેઠ લગી બતાવવાનું કઈ રીતના ભાત વઘારવાના છે. મસ્તીના અલગ જાતના ભાત વઘારતા મને આવડે છે એટલે વઘારવાના છે. આ બધું સુધારાઈ ગયું છે. આ બટેટા સુધારી નાખ્યા છે ઝીણા ઝીણા. એમાં સુધાર્યા છે સક્કરિયા ઝીણા ઝીણા. આ છે મરચા, આ છે લીમડો, લીલો લીમડો અને આ છે ટમાટર એટલે કે ટમેટા. ટમેટા પણ સુધારી નાખ્યા છે ને બધું ઝીણું ઝીણું સુધારી નાખ્યું છે. ભાત પણ આપણે સવારમાં પલાળી નાખ્યા છે કારણ કે અલગ જાતના ભાત વઘારવાના છે એટલે સવારમાં પલાળી નાખ્યા છે એટલે આવા ભાત થઈ ગયા છે. અત્યારે મસ્ત પલળી ગયા છે એટલે ભાંગી જાય છે. તો પલળી ગયા છે એટલે આપણે વધારે કરવાનો છે કારણ કે પેલા ગેસ ચાલુ કરી દઈએ. દવાના જબલા ભરી દેશે એવા લાગશે. બધા ભરેલા નીકળ્યા પીટિયા લઈ જાય પછી ભાત વઘારવાનું છે. પછી બધો મસાલો નાખવાનો છે. કેટલો કેટલો નાખવાનો છે એ પણ ફાઇનલી અત્યારે કહેવાનું છે આપણે. એ હારા છે એમ ન શેકાય એમ બફાય. આપણે મસ્ત કાઢી આપણું તેલ હવે આવી ગયું છે એટલે આપણે હવે નાખવાનું વઘાણી એટલે કે હિંગ. તો આવી વઘાણી છે હિંગ થોડીક વઘાણી નાખવાની છે. અડધી ચમચી વઘાણી નાખવાની છે કારણ કે આ વઘાણી બહુ ભારે છે. વઘાણી નાખી દીધી છે આપણે. લોટો ભર્યો લાવી દો. ઉઈ લોટો ભરેલો. એટલે ન્યા પાણી છે હાંડા પર ઊંડું લેમાં. એટલે કે અલગ જાતના ભાત વઘારવાના છે. પહેલા પાણી નાખવાનું, હવે નાખવાના છે બટેટા. એમાં નાખવાનો છે બધો મસાલો ટમેટા મરચાં અને હવે નાખવાની છે અડધી ચમચી હળદર. અડધી ચમચી નાખવાની છે હળદર. અડધી ચમચી મીઠું. ને 1 ચમચી લાલ મરચું. લે બહુ તીખું છે બહુ. એ આ બારી નાખશે તમને આટલી ચમચી ભરી હવે 1 ચમચી નાખવાની મરી જાઈશું અમે કીની મરી જાઈશ મરી. મરચું આકા જેવું કેવું નથી બહુ અડધી ચમચી નાખી. મરી જાય આ એટલું આ કોથમરી તીખું કેવું મરચું. કાળી તું ન ખાતી હો. આપણે બધા મસાલા હવે નાખી દીધા છે. હવે નાખી દેવાના છે ભાત. પલાળેલા ભાત. બોલ ફિટ કરવો પણ લાગી રે હું કઈ નાખ. આજે તને ન ફાવે આમાં કુકર કોઈ ન ફાવે વડીને ન ફાવે. આપણે ભાત બનાવી નાખ્યા છે ફાઇનલી. ભાત
ભાત ચડી જાય એટલે ફાઇનલી 12 વાગી ગયા છે એટલે બધા જમી લે છે. પણ સક્કરિયાનું શાક પણ સાઈડમાં બનાવવાનું છે કારણ કે નકરા ભાત નથી બનાવવાના. સક્કરિયાનું શાક અને રોટલી એટલે અત્યારે સક્કરિયા સુધારી રહ્યા છે. સક્કરિયા પણ સુધારી રહ્યા છે. સક્કરિયાનું શાક બની ફાઇનલી 12 વાગી ગયા છે. આજે મેં કપડાં પણ ધોઈ નાખ્યા. અચ્છા કપડાં પડ્યા છે અચ્છા ધોવાઈ ગયા છે કારણ કે મોડું થઈ ગયું હતું. 12 વાગી ગયા હતા એટલે આ છે અંજીર. અંજીર મોટું થઈ ગયું છે. કેટલી વાર છે શાક બનાવવાનું? ભાત ચડી જાય પછી બનાવવાનું છે શાક. ભાત ચડી જાય પછી શાક બનાવવાનું છે એટલે અત્યારે બ્લોગને વિરામ આપું છું. એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.